નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 8/4/2026ના રોજ લેવાવાનું છે। વાર છે બુધવાર, કુલ ગુણ છે 40, સમય છે 8 થી 10 કલાકનો। અને હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના પણ દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ અભ્યાસ કરી લેજો। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી પેપર છે। અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન। અને આ વિડીયોની લિંક તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે। જોઈએ પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। નંબર 1, પોસ્ટ કાર્ડ પર 38, 34, 50 શું દર્શાવે છે? તો જવાબ આવશે બ, પિનકોડ। નંબર 2, કાચું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો અને છત વાંસ, ઘાસ, કાપડ, પતરા, નળિયા કે માટીની બનેલી હોય તથા ભોયતળિયું માટી, લીપણ કે છાણનું બનેલું હોય એવા મકાનને કાચું મકાન કહેવાય। નંબર 3, ટેલિફોન અને મોબાઈલ દ્વારા આપણને કઈ કઈ સગવડ મળે છે? ગુણ છે 3। તો ટેલિફોન, મોબાઈલ દ્વારા રૂબરૂ વાતચીત થઈ શકે છે, તેનો બધી જ જગ્યાએ હરતા ફરતા ઉપયોગ થઈ શકે છે। ટેલિફોન અને મોબાઈલથી આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ। ટેલિફોન દ્વારા ઓડિયો, વિડીયોથી રૂબરૂ વાર્તાલાપ થઈ શકે છે અને મોબાઈલ દ્વારા લેખિત સંદેશો પણ મોકલી શકીએ છીએ। ત્યાર પછી તેની અથવાની અંદર છે નંબર 3, ટપાલ બીજા ગામ કે શહેરમાંથી તમારા સુધી કેવી રીતે પહોંચે છે? તો જોઈએ, ટપાલ પેટીમાં નાખેલી ટપાલ ગામ કે શહેરનો ટપાલી પોસ્ટ ઓફિસમાં લાવે છે। ત્યાં તાલુકા અને જિલ્લા પ્રમાણે ટપાલો જુદી પાડવામાં આવે છે। ત્યાંથી ટપાલ બસ કે ટ્રેનમાં આપણા તાલુકામાં આવે છે। તાલુકામાં આવેલી ટપાલોને ગામડાની જુદી જુદી પોસ્ટ ઓફિસ પ્રમાણે જુદી જુદી પાડવામાં આવે છે। પછી આપણા ગામની ટપાલ આપણા ગામની પોસ્ટ ઓફિસમાં આવે છે। ત્યાંથી ટપાલી આપણી ટપાલ આપણને આપી જાય છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ લખો જેમના ગુણ છે 2। નંબર 1, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો કુટુંબમાંથી આપણને સમૂહ જીવનની, એકબીજાને પરસ્પર મદદ કરવાની, વડીલોને માન આપવાની, મોટેરાઓનો આદર કરવાની અને વહેંચીને ખાવાની ભાવના કેળવાય છે। આપણને મૂલ્યલક્ષી શિક્ષણ કુટુંબમાંથી શીખવા મળે છે। પ્રશ્ન 3, માગ્યા મુજબ જવાબ આપો। નંબર 1, આજે લોકો માટીના વાસણોના બદલે સ્ટીલના વાસણો વધારે વાપરે છે, કારણ કે જવાબ આવશે બી, સ્ટીલ વધુ ટકાઉ છે, જેમનો ગુણ છે 1। નંબર 2, તમારા ગામમાં ક્યાં ક્યાં કારીગરો રહે છે? જેમના ગુણ 2, મારા ગામમાં સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર, મિકેનિક વગેરે કારીગરો રહે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। નંબર 1, જેમના ગુણ છે 4, આપેલ નકશાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। જોઈએ નંબર 1, શાળાથી દક્ષિણ દિશામાં શું છે? બસ સ્ટોપ। નંબર 2, બસ સ્ટોપની નજીક શું છે? હેન્ડપંપ। નંબર 3, નકશામાં કેટલા ઝાડ છે? 5। નંબર 4, નકશામાં કેટલા હેન્ડપંપ છે? 1। ત્યાર પછી છે નંબર 2, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 1। રૂ આપણને ખાલી જગ્યાના છોડમાંથી મળે છે, કપાસના। નંબર 3, તમારી આસપાસ રહેતા પુરુષો અને સ્ત્રીઓ કેવા કપડાં પહેરતા જોવા મળે છે? જેમના ગુણ છે 2। તો જોઈએ અમારી આસપાસ પુરુષો ધોતિયું, ઝભ્ભો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કેડિયું, ચોરણો, કોટ, પાઘડી વગેરે પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ વગેરે પહેરે છે। આધુનિક સમયમાં પુરુષો અને સ્ત્રીઓ ટી શર્ટ, શર્ટ અને જીન્સના પેન્ટ પણ પહેરતા જોવા મળે છે, અથવા
નંબર 3, શણના રેસામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તો શણના રેસામાંથી શણિયું, કાપડ એટલે કંતાન, કોથળા, પગલું છણિયું, સૂતળી, દોરડા, કેરી, બેગ વગેરે બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. તો ઓશન જ્ઞાનલય એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ અને ઓશન જ્ઞાનલય એપ્લિકેશન જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ જવાબ આપો. નંબર 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરો. જેમનો ગુણ 1, કેરમ રમવા મેદાન જરૂરી છે. ખોટું. નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેમના ગુણ 1, પહેલાંના સમયની રમતોમાં મુખ્યત્વે શું વપરાતું હતું? જવાબ આવશે બી, કુદરતી વસ્તુઓ. નંબર 3, રમત રમતી વખતે શું સાવધાની રાખવી જોઈએ? જેમના ગુણ 2, રમત રમતી વખતે રમતના બધા નિયમોનું પાલન કરવું જોઈએ. રમતમાં આપણને કે સામેના ખેલાડીને ઈજા ન થાય તેની સાવધાની રાખવી જોઈએ. પ્રશ્ન 6a, ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 2. નંબર 1, પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે. વનસ્પતિ. નંબર 2, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. કુદરતી. પ્રશ્ન 6b, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં જવાબ આપો. જેમના ગુણ 3. નંબર 1, સાથે મળીને કામ કરવાથી શું ફાયદો થાય છે? જવાબ આવશે એ, કામ સરળ અને ઝડપી થાય છે. નંબર 2, દાંતમાં દુખાવો થતો હોય ત્યારે ઘરગથ્થુ ઇલાજ માટે શેનો ઉપયોગ થાય છે? લવિંગ. નંબર 3, પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? કરકસરપૂર્વક. પ્રશ્ન 6ક, ટૂંકમાં જવાબ આપો. જેમના ગુણ 2. નંબર 1, આપણે ખોરાક કેમ લેવો જોઈએ? તો આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે વિવિધ પ્રકારના પોષક તત્વો ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે, માટે આપણે ખોરાક લેવો જોઈએ. પ્રશ્ન 6ડ, સવિસ્તાર જવાબ લખો. જેમના ગુણ 3. નંબર 1, પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પાણી પીવા માટે, સ્નાન કરવા માટે, વાસણ કપડાં ધોવા માટે, બ્રશ અને દાઢી કરવા માટે, રસોઈ બનાવવા માટે, સાફ સફાઈ કરવા માટે વગેરે જેવા કામમાં વપરાય છે. ત્યાર પછી તેની અથવામાં નંબર 1, આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે. ઉપયોગ લાયક પાણી ઘણું ઓછું હોવાથી આપણાથી આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં. સમગ્ર જીવસૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 7, સૂચના મુજબ કરો. નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં જવાબ લખો. જેમના ગુણ 1, આપણા દ્વારા અજાણતા પંખીને કઈ રીતે ઈજા થઈ શકે? જવાબ આવશે સી, એક પણ નહીં. નંબર 2, પાલતુ પ્રાણીઓના ઉપયોગો લખો. જેમના ગુણ 2, ગાય, ભેંસ, બકરી, કૂતરું એ આપણા પાલતુ પ્રાણીઓ છે. ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બળદ જેવા પ્રાણી ખેતી કામમાં ઉપયોગી છે. કૂતરો ઘરની ચોકી કરે છે. પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે. પ્રશ્ન 8, સૂચના મુજબ કરો. નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં જવાબ લખો. જેમનો ગુણ 1, અમદાવાદ શહેર કઈ નદીને કિનારે વસેલું છે? જવાબ આવશે બી, સાબરમતી. નંબર 2, તમારા તાલુકામાં ક્યાં ક્યાં પશુઓ જોવા મળે છે? જેમના ગુણ 2, મારા તાલુકામાં ગાય, ભેંસ, બકરી, ગધેડા, ઊંટ, ઘોડા એટલે ઘેટાં, બળદ, કૂતરા વગેરે પશુઓ જોવા મળે છે. પ્રશ્ન 9, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેમના ગુણ 2. નંબર 1, ઈંટો બનાવવા માટે ક્યાં બે કુદરતી ઘટકોનું મિશ્રણ અનિવાર્ય છે? પાણી અને માટી. નંબર 2, ઘર બનાવવા માટે જરૂરી લાકડું આપણને શેમાંથી મળે છે? તો વૃક્ષમાંથી.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે. અને હા, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જો જરૂરથી જરૂર તેના અભ્યાસ કરવા માટેની લિંક પણ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. અને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ ખૂબ ઉપયોગી પેપર છે. અને હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો, ઓશન જ્ઞાન લાઈવ.